વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. પૂર્ણ સંખ્યાઓમાં આજે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જો દર્શાવવી હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? 1 થી. એટલે કે 1 2 3 4 5 6 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો પૂર્ણ સંખ્યાઓ દર્શાવવા માટે આપણે 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી આપણે પૂર્ણ સંખ્યાઓ પણ દર્શાવી શકીએ. પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. એટલે અનંત એટલે કે પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી મોટી પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે ચોક્કસ કહી શકીએ નહીં. એ કોઈ પણ હોઈ શકે. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ એટલે કે W સંકેત વડે આપણે દર્શાવી શકાય. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર એટલે કે n સંકેત વડે આપણે દર્શાવી શકાય. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે. જેમ કે 1 2 3 અહીંયા દર્શાવેલા છે, તો 1 2 3 પૂર્ણ સંખ્યાની અંદર પણ સમાવેશ થાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી. આગળ જોઈશું, કોઈ પણ સંખ્યાની તરતની પછીની સંખ્યા જો મેળવવી હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કોઈ પણ સંખ્યાની તરતની જો પછીની સંખ્યા મેળવવી હોય તો જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાની આપણે અંદર આપણે શું કરવું પડે? 1 ઉમેરવો પડે. દાખલા તરીકે અહીંયા સંખ્યા લખેલી છે 8999. તો 8999 ની તરતની પછીની સંખ્યા જો મેળવવી હોય તો 8999 ની અંદર આપણે કેટલા ઉમેરીશું? 1 ઉમેરીશું. તો આપણે અહીંયા સરવાળો કરીશું તો 8999 વત્તા આપણે કેટલા કરીશું? 1. આગળના ટોપિકમાં આપણે સરવાળા જોયા, તો સરવાળા કરવા માટે કઈ બાજુથી કરીશું? આપણે એકમ બાજુથી. તો એકમ એટલે કે જમણી સાઈડથી આપણે સરવાળો કરીશું. તો 9 ને 1 10 ની 0 વધી કેટલી આવશે? 1. 9 ને 1 10 ની 0 વધી 1. 9 ને 1 10 ની 0 વધી 1 અને 8 ને કેટલા થશે? 9. તો સરવાળાનો જવાબ આપણને કેટલો મળ્યો? 9000. તો એનો મતલબ એમ કે 8999 પછીની જો તરતની સંખ્યા લખવી હોય તો આપણે કેટલા લખીશું? 9000. તો અહીંયા આપણે કેટલા લખીશું? 9000. ફરીથી, કોઈ પણ સંખ્યાની તરતની જો પછીની સંખ્યા મેળવવી હોય તો એ સંખ્યાની અંદર આપણે કેટલા ઉમેરવા પડે? 1. એ જ રીતે કોઈ પણ સંખ્યાની તરતની જો પહેલાની સંખ્યા મેળવવી હોય તો શું કરવું પડે? તો પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કર્યું? તો આપેલી સંખ્યાની અંદર 1 ઉમેર્યો. તો જો પહેલાની સંખ્યા મેળવવી હોય તો જે સંખ્યા આપી હોય એની અંદરથી આપણે 1 શું કરવો પડશે? બાદ કરવો પડશે. ઉદાહરણ તરીકે 10000. તો 10000 ની પહેલાની સંખ્યા, તરતની પહેલાની સંખ્યા જો લખવી હોય તો 10000 માંથી 1 આપણે શું કરવો પડશે? બાદ કરવો પડશે. તો આપણે અહીંયા બાદબાકી કરીશું. 10000 માંથી કેટલા બાદ કરીશું? 1. તો 10000 માંથી 1 બાદ કરવા માટે જેમ સરવાળો એકમ સાઈડથી કરીએ એ જ રીતે બાદબાકી પણ કઈ સાઈડથી કરીશું? એકમ બાજુથી કરીશું. તો 0 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 1. તો 0 માંથી 1 બાદ થશે નહીં. તો એના માટે આપણે શું કરીશું? આગળની સંખ્યા પરથી દસકો લઈશું. આગળની સંખ્યા 3 3 કેટલા છે? 0. તો 0 પરથી આપણે દસકો લઈ શકીશું નહીં. તો આપણે દસકો કેટલા પરથી લઈશું? 1 ઉપરથી. 1 ઉપર 1 ઓછો એટલે કે કેટલા લખીશું? 0. વચ્ચેના બંને ત્રણેય 0 પર કેટલા લખીશું? 9. અને જેના માટે દસકો લીધો એના પર કેટલા લખીશું? 10. 10 માંથી 1 જાય તો કેટલા રહેશે? 9. 9 માંથી 0 જશે તો કેટલા રહેશે? 9 ના 9. એ જ રીતે અહીંયા પણ 9 ના 9 અને અહીંયા પણ 9 ના 9.
10,000 માંથી 1 બાદ કરો તો આપણને જવાબ કેટલો મળે? 9,999. એટલે કે 10,000 ની તરતની જો પહેલાની સંખ્યા લખવી હોય તો આપણે કઈ લખવાની રહેશે? 9,999. ફરીથી કોઈ પણ સંખ્યાની તરતની પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે આપેલી સંખ્યાની અંદરથી એક શું કરવું પડશે? બાદ કરવો પડશે. આગળ 32 અને 43 વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો જે બે સંખ્યાની વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ લખવાની હોય તો સિમ્પલ આપણે લખી શકીશું. તો એ બે જે સંખ્યાઓ આપી છે એ બે સંખ્યાનો આપણે ઉપયોગ કરીશું નહીં. ક્રમની અંદર જે સંખ્યા આવતી છે એ આપણે લાઈનસર એને લખીશું. જેમ કે 32 અને 43 ની વચ્ચેની સંખ્યાઓ લખવી હોય તો 32 પછી કેટલા આવશે? 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 અને 42. 32 અને 43 નો ઉપયોગ આપણે કરીશું નહીં. તો 32 અને 43 વચ્ચેની પૂર્ણ સંખ્યાઓ આપણે લખી તો કેટલી લખી? 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 અને 42. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો સિમ્પલ કેવું હોય તો 32 અને 43 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ હશે? તો 10. આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન નો ઉપયોગ કરી કઈ સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુએ છે તે જણાવો. લેસ ધેન અને ગ્રેટર ધેન આગળ આપણે શીખેલા છીએ. રકમ આપેલી છે 530 અને 503. તો આમાં આપણે કઈ રીતે લખીશું? તો 530 અને 503 બંનેમાં નાની સંખ્યા કઈ? તો 530 અને 503 માં નાની સંખ્યા કઈ આવશે? 503. નિશાની મૂકવા માટે આપણને ખબર છે કે નાની સંખ્યા બાજુ આપણે શું રાખીશું? ખૂણો રાખીશું. જે બાજુ નાની સંખ્યા હશે એ બાજુ આપણે ખૂણો રાખીશું. તો 530 અને 503 માં નાની સંખ્યા 503 છે. તો બંનેમાં નિશાની કઈ લખીશું આપણે? ગ્રેટર ધેન. તો અહીંયા કઈ નિશાની કરીશું? ગ્રેટર ધેન. નિશાની થઈ ગયા પછી આપણને એવું પૂછેલું છે કે કઈ સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુએ છે? તો હંમેશા જો બે સંખ્યા આપેલી હોય તો એમાં નાની સંખ્યા હંમેશા કઈ બાજુ હોય? ડાબી બાજુ. અને મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ હોય? જમણી બાજુ. તો આનો આપણે જવાબ આ રીતે લખીશું કે 503 એ 530 ની ડાબી બાજુ આવેલા છે. તો આપણે અહીંયા જવાબ આ રીતે લખીશું 503 એ 530 ની ડાબી બાજુએ આવેલા છે. ફરીથી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાં જો ડાબી સંખ્યા કઈ બાજુ અને જમણી સંખ્યા કઈ એ શોધવું હોય તો હંમેશા નાની સંખ્યા કઈ બાજુ રહેશે? ડાબી બાજુ. અને જે મોટી સંખ્યા છે એ કઈ બાજુ રહેશે? જમણી બાજુ. એટલે કે નાની સંખ્યા બાજુ આપણે ખૂણો રાખીશું અને આ રીતે લેસ ધેન અને ગ્રેટર ધેન નો જે નિશાની છે એનો આપણે ઉપયોગ કરીને સંખ્યા આપણે દર્શાવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ માં આજે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળાના ગુણધર્મો વિશે માહિતી મેળવીશું. તો એમાં પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો એમાં આપણે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. ફરીથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ આપણે લઈશું. તો પહેલી પૂર્ણ સંખ્યા લઈશું આપણે કઈ? 3 અને બીજી પૂર્ણ સંખ્યા લઈશું આપણે 4. એ બંને સંખ્યાઓનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો 3 વત્તા કેટલા કરીશું? 4. એટલે કે 3 પણ પૂર્ણ સંખ્યા છે અને 4 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો નિયમમાં એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આપણે બે પૂર્ણ સંખ્યાઓ લીધી 3 અને 4. તો એ બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો 3 નો અને 4 નો સરવાળો કેટલો થશે? 4 ને 3 7. એટલે ગુણધર્મ પ્રમાણે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો એટલે કે 3 અને 4 નો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. તો 7 જે જવાબ મળ્યો એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. એ જ રીતે બીજો ગુણધર્મ જોઈએ તો ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મ શું કહે છે?
કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ કેવું મળે? સરખું જ મળે છે. ફરીથી કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ હંમેશા કેવું મળે છે? સરખું. એટલે કે એને ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો દાખલા તરીકે આપણે સરવાળો કરીશું 3 + 4. તો 3 નો અને 4 નો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 7. હવે ગુણધર્મોમાં એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે. આ જે સરવાળો કર્યો એનો આપણે હવે શું કરીશું? ક્રમ આગળ પાછળ કરીશું. આમાં 3 + 4 કરે છે. તો હવે આપણે કેટલા કરીશું? 4 + 3 એટલે કે 4 ને આગળ લઈ લઈશું અને 3 ને શું કરીશું? પાછળ એનો ક્રમ બદલીશું. તો 4 + 3. તો 4 + 3 કરીશું તો પણ આપણને જવાબ કેટલો મળશે? 7. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો હંમેશા પરિણામ કેવું મળશે? સરખું મળશે. ત્રીજો ગુણધર્મ જોઈશું, જૂથનો ગુણધર્મ. ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે? સરખું. આ ગુણધર્મમાં એવું કહે છે કે ત્રણ પૂર્ણ સંખ્યાઓ લેવાની છે. એ ત્રણ પૂર્ણ સંખ્યાઓમાંથી કોઈ પણ બે સંખ્યાઓનો આપણે પહેલા શું બનાવીશું? જૂથ બનાવીશું. પહેલી, બીજી અને ત્રીજી જે ત્રણ સંખ્યાઓ લીધી એ ત્રણ સંખ્યાઓમાં આપણે પહેલા પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવીશું અને પછી પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવીશું. તો પહેલી બીજીનું જૂથ અને બીજી ત્રીજીનું જૂથ બંનેના જૂથ બનાવીશું તો પરિણામ કેવું મળશે? સરખું જ મળશે. ઉદાહરણ તરીકે લેવું હોય તો 3 + 4 + 5. 3 4 અને 5 એ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવા માટે આપણે પહેલા 3 નું અને 4 નું જૂથ બનાવીશું. તો 3 + 4 એનું જૂથ બનાવીશું. એની અંદર આપણે કેટલા ઉમેરીશું? 5. અને એની એ જ સંખ્યાઓમાં 4 નું અને 5 નું જૂથ બનાવીશું. 3 ને બહાર રાખીશું. તો 3 + 4 + 5. ફરીથી સંખ્યાઓ આપેલી છે 3 4 અને 5. તો પહેલા 3 નું અને 4 નું જૂથ બનાવેલું છે. સંખ્યાઓ એની એ જ રાખી છે. પાછળના જે ત્રણ સંખ્યાઓ છે એમાં આપણે 4 નું અને 5 નું જૂથ બનાવેલું છે. તો હવે આપણે એનો સરવાળો કરીશું. તો સરવાળો કરીશું તો 4 ને 3 કેટલા થશે? 7. એની અંદર આપણે કેટલા ઉમેરીશું? 5. 7 નો અને 5 નો સરવાળો કરીશું તો 7 ને 5 કેટલા થશે? 12 થશે. એ જ રીતે આ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 3 એમને એમ લખીશું વત્તા જૂથ 4 નું અને 5 નું બનાવેલું છે. તો 5 નો અને 4 નો સરવાળો કેટલો થશે? 9. 3 + 9 તો કેટલા થશે? 12. બંનેનું પરિણામ કેવું મળ્યું? સરખું. એટલે કે 3 4 અને 5 એ જે ત્રણ સંખ્યાઓ આપી હતી એ ત્રણ સંખ્યાઓમાં પહેલા 3 નું અને 4 નું જૂથ બનાવ્યું અને એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરી. પાછળ 3 ને બહાર રાખીને 4 નું અને 5 નું જૂથ બનાવ્યું. તો બંનેના જવાબ આપણને કેવા મળ્યા? સરખા. તો એ જ રીતે ફરીથી જોઈએ તો જૂથના ગુણધર્મની અંદર શું કહે છે કે ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ હંમેશા કેવું મળે છે? સરખું મળે છે. એ જ રીતે આગળનો ગુણધર્મ જોઈએ તો 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે કે કેવી? તો 0 એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો જો 0 સાથે કરવામાં આવે તો પરિણામ શું મળશે? એ જે સંખ્યા છે એની એ જ સંખ્યા મળશે. દાખલા તરીકે કોઈ પણ પૂર્ણ સંખ્યા, તો આપણે પૂર્ણ સંખ્યા લઈ લઈએ દાખલા તરીકે 5. તો 5 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 0. તો 5 ની અંદર 0 ઉમેરશું તો આપણને જવાબ શું મળશે? 5 ના 5. એ જ રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો આની અંદર આપણે 0 પાછળ લીધા છે તો હવે આપણે 0 નો આગળ લઈશું. તો 0 + 6 તો પણ આપણને જવાબ શું મળશે? 6 ના 6. એટલે કે 0 એ સરવાળા માટેની કેવી સંખ્યા છે? તટસ્થ. 0 ની અંદર કોઈ પણ સંખ્યા પૂર્ણ સંખ્યા ઉમેરીશું તો જવાબ આપણને એની એ જ સંખ્યા મળશે.